સત્પુરુષની મૂળ સ્થિતિ જાણવા શું કરવું? સત્પુરુષની વાતનો સ્વીકાર કેમ નથી થતો? છતે દેહે બ્રહ્મરૂપ કેવી રીતે થવાય? સતયુગના ધર્મ કેવી રીતે આવે? અક્ષરના ગુણ શા માટે ધારવા જોઈએ? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 1 સપ્ટેમ્બર 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. હાલતા ચાલતા ખાતા પીતા શુભ અશુભ ક્રિયામાં સર્વકાળને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવા માટેનો ભગવાનના ભક્તને અભ્યાસ કરવો તો એવી સ્થિતિ બંધાય છે જ્યારે વૃત્તિ સંકેલવી હોય ત્યારે વૃત્તિ બધી સંકેલાઈ જાય અને મહારાજની મૂર્તિમાં વૃત્તિઓ બધી એની તદાકાર થઈ જાય એટલે દેહાભિમાન અને દેહાભિમાનના યોગે કરીને જે ઇન્દ્રિયો અંતઃકરણ અને કળિયુગના ધર્મ અંદર પ્રવર્તતા હોય તે તેનાથી દૂર થાય. સાચા ભાવે સંતનો સમાગમ કરે તો કળિયુગના ધર્મ મટી જાય અને સતયુગના ધર્મ એને વિશે આવી પ્રવર્તે ત્યારે તે આત્મા અક્ષરના ગુણે પોતાને વિશે ધારે. અક્ષરને વિશે જે રહ્યા છે બધા જ ગુણે અક્ષરના ગુણનું ચિંતન કરનારા અને ધારનારા એને વિશે આવે છે અને આત્મા વૃત્તિએ કરીને તે સુષુમ્ણા નાડીના પ્રકાશના આધારે એ પરબ્રહ્મ પરમાત્મા અક્ષર સુધી અને અક્ષરાતીત સુધી એની વૃત્તિ પહોંચે છે અને દેહમાં રહ્યો થકો આત્મા પુરુષોત્તમ નારાયણનું દર્શન કરી શકે છે અને એ સુખ પાછો ભોગવી શકે છે. મહારાજમાં રહેલા ગુણો દયા, પ્રેમ, કરુણા, સ્નેહ વગેરે વગેરે અનંત અનંત ગુણો એ આત્માને મહારાજની મૂર્તિમાં મૂર્ત સ્વરૂપે અનુભવાય પછી એને એ ગુણની લાલચ બંધાય કે આ મહારાજમાં રહેલો ગુણ મારા આત્માને વિશે આવે તો હું કેવો પુરુષોત્તમ રૂપ થઈ અને પુરુષોત્તમની મૂર્તિનો મહાદિવ્ય અલૌકિક આનંદ અખંડને અખંડ અનુભવ્યા કરું. પછી એને બીજો કોઈ સંકલ્પ ન થાય કારણ કે નિર્વિકલ્પ અતિ ઉત્તમ સ્થિતિને પામે છે આત્મા અને એ સ્થિતિને આત્મા જ્યારે પામ્યો ત્યારે બધા જ વિકલ્પો નષ્ટ થઈ ગયા. જેનામાં સતયુગના ધર્મ પ્રવર્તે એને કોઈ પણ પ્રકારના ભૂંડાઘાટ સંકલ્પ કોઈ એવા ભૂંડા વિચારો કોઈ પ્રત્યે એવા ખરાબ વિચારો એ કદી ન આવે કારણ કે સતયુગના ધર્મ પ્રવર્તે છે એટલે એને બધા જ ભગવાનના ભક્તના ગુણ જ દેખાય. એને દોષ હોય તોય ન દેખાય. સતયુગના ધર્મ આવીને પ્રવર્તે પછી એ આત્માને ભગવાન સંતનો સમાગમ કરવાનો સાચો સંકલ્પ થાય. બાકી સમાગમ તો કરતો જ હોય, કથા ધ્યાન ભજન માળા તો કરતો જ હોય, પણ બધું દેહાભિમાને યુક્ત થતું હોય. દેહાભિમાનથી પર થઈને ન થાય પછી એ દેહાભિમાન છૂટે એનાથી અને છતે દેહે બ્રહ્મરૂપ થઈ જાય. બ્રહ્મ સ્થિતિને પામેલો આત્મા એ વિવેક શૂન્ય કદી ન થાય કારણ કે જ્ઞાનની વૃદ્ધિ પામે છે, ઘટતું નથી એટલે એને સતત અનુસંધાન મહારાજની આજ્ઞાનું અને મહારાજની મરજીનું હોય. એવો મુક્ત અને એવી સ્થિતિને પામેલો મુક્ત એ સંપૂર્ણ મહારાજની મરજી જોઈને મહારાજની મરજી પ્રમાણે ધ્યાન ભજન વ્રત તપ સાધના પરમાત્માને પામી જવા માટેની સેવા પરિચર્યા આ તે બધું જે તે કરતા હોય તે સંપૂર્ણ મહારાજની મરજી પ્રમાણે કરતો હોય અને આ મુક્ત સ્થિતિ ખૂબ ઊંચી છે, શ્રેષ્ઠ છે. અક્ષરના ગુણ પોતાને વિશે ધારવાથી આત્મા છતે દેહ બ્રહ્મરૂપ થાય છે અને માયિક ગુણ છે એનું ચિંતન કરવાથી દેહરૂપ થવાય છે. માયિક વિષયો માયિક સુખો એને ધારવાથી એનું ચિંતન કરવાથી દેહરૂપ થવાય છે. દેહરૂપ થયેલો આત્મા એનામાં કળિયુગના ધર્મ કોઈ દિવસ હટે નહીં. જ્યાં સુધી કળિયુગના ધર્મ પ્રવર્તે ત્યાં સુધી સત્પુરુષની વાતનો કોઈ સ્વીકાર ન કરી શકે. એ વાત મૂલ્ય ન સમજાય. બાકી આપણને એમ કહે તારે આ નહીં કરવાનું એટલી બાબતનું જો જીવ પાલન કરે તો એટલી વાતમાં છતે દેહે મહારાજનું મહાદિવ્ય સુખ આનંદ અનુભવાય એ સ્થિતિને પામી જાય. સત્પુરુષ સરખી સ્થિતિ ન થઈ હોય એટલે સત્પુરુષ જે સ્થિતિમાં વર્તતા હોય એ જાણી ન શકે એટલે સત્પુરુષને પ્રાકૃત સમજે અને એવા મોટા સત્પુરુષ એ મહારાજને પામી જવામાં આપણને જે આડું આવતું હોય એ એને દેખાતું હોય અને એ સત્પુરુષ જ્યારે છોડાવે ત્યારે જીવ છોડી ન શકે કારણ એ સત્પુરુષનું એને મહાત્મય જ નથી, મહિમા જ નથી. જો એ સત્પુરુષને જાણી શક્યો હોય તો એના વચને ત્વરિત ગતિએ બધું છોડી દે.
સત્પુરુષની અનુલોમ સ્થિતિ જોઈ શકીએ કે આ બહુ મોટા છે, મહારાજના સંબંધવાળા છે, એટલું જાણી શકીએ પણ કેવા મોટા છે, પણ મહારાજનો કેવો સંબંધ છે એનો જાણી શકીએ. એ જાણવું હોય ત્યારે સત્પુરુષના સરખી સ્થિતિ કેળવવી પડે. જો એ સ્થિતિ કેળવવી હોય તો એને અક્ષર બ્રહ્મના જે ગુણ પોતે ધારવા પડે અને અક્ષરરૂપ માનીને ભક્તિ કરવી પડે. જો અક્ષર બ્રહ્મના ગુણ આવ્યાને એ અક્ષર બ્રહ્મના ગુણ એ પુરુષોત્તમના ગુણ છે, એ ગુણ રૂપે પરમાત્મા એનામાં અખંડ વાસ કરીને રહે. પછી એની બધી જ ક્રિયા પુરુષોત્તમ નારાયણ કરે. એ મુક્ત એ ક્રિયાથી અલિપ્ત રહે. એ સ્થિતિને કોણ જાણી શકે? એના જેવી સ્થિતિ બંધાણી હોય તે જાણી શકે. હું અક્ષરરૂપ છું એમ ધારીને સમાગમ કરવો. જો માઇક ગુણ ધારશું તો દેહરૂપે થવાશે, અક્ષરરૂપે નહીં થવાય. અને અક્ષરરૂપ થયા વિના અક્ષરાતીત પુરુષોત્તમની મૂર્તિનું સુખ આ દેહ છતાં લેવું હોય તો જીવ ત્યાં સુધી ગતિ નહીં કરી શકે. હું સાધુ, હું હરિભગત, હું પુરુષ, હું સ્ત્રી, હું ડાહ્યો, આ બધું છોડો અને મુક્ત છું, મહારાજનો દાસ છું એમ માનો. મહારાજે આ સત્સંગરૂપી ચિંતામણી કૃપા કરીને આપી છે. આ પુરુષોત્તમ નારાયણ પાસે છે, એના સિવાય કોઈની પાસે છે જ નહીં આ સત્સંગરૂપી ચિંતામણી. અને એ મહારાજે આપણને આપી છે, માટે વિચારવું. ઠાકોરજીએ સત્સંગનો યોગ મૂર્તિનું સુખ સિદ્ધ કરવા, સુખીઓ થવા આપ્યો છે. હું આ સત્સંગનો ઉપયોગ કેવો કરું છું? ભગવાન અને સંતનો ઉપયોગ હું કેવો કરું છું? જેના ભેળો હું રહું છું એ સંત કોણ છે? ક્યાંથી આવ્યા છે? શા માટે આવ્યા છે? શા માટે મારા ભેળા રહી અને મને સહન કરે છે? એને શું મારી પાસે સ્વાર્થ છે? આ વિચારવું.